કચ્છ જિલ્લામાં રેલવે ફાટકના લીધે ટ્રાફિક સમસ્યા વધુ થાય છે તેવા ભચાઉથી દુધઈ જતા ભચાઉ ભવાનીપુરના રેલવે ફાટક પાસે અને બીજી રાપર તાલુકાના ચિત્રોડથી રાપર ધોરાવીરા જતા ચિત્રોડ રેલવે ફાટક પાસે જ્યારે રેલવે આવવાની હોય છે ત્યારે ટ્રાફિક જામ થઈ જાય છે અને વાહન ચાલકો માટે સમસ્યા ઊભી થાય છે। આ બંને રેલવે ફાટક માર્ગ માટે મહત્વના છે ત્યારે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા ચિત્રોડ અને ભચાઉ શહેરના ભવાનીપુર રેલવે ક્રોસિંગ અને બ્રિજ માટે આજે સામખિયાળી રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝન મેનેજર સુધીરકુમાર શર્માની મુલાકાત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ લીધી હતી અને ડિવિઝન મેનેજરને મળી ત્યારે ભચાઉ શહેરના ભવાનીપુર વિસ્તારમાં રેલવે ક્રોસિંગ નાળામાં ખૂબ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા બીજો એક અંડરપાસ બનાવવા અને રાપર તાલુકાના ચિત્રોડ ગામે ચિત્રોડથી રાપર રોડ પર રેલવે ફાટક પર બ્રિજ બનાવવા દરખાસ્ત કરતા ભલામણ કરવામાં આવી હતી અને હકારાત્મક ખાતરી આપી હતી। આમ રેલવે તંત્ર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવતા આગામી દિવસોમાં આ મુદ્દે ગતિવિધિઓ તેજ બનશે।